પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં તાળવા હાઈસ્કૂલ પાસે આગ લાગેલી ગાડીને તંત્ર દ્વારા સાઈડમાં ન કરાતા બાઇક સવારનું ગાડી સાથે ટકરાતા કમકમાટી ભર્યું નીપજ્યું મોત। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના તાળવા હાઈસ્કૂલ પાસે આગ લાગેલ ગાડીને તંત્ર દ્વારા સાઈડમાં ન કરાતા બાઇક સવાર દીપકભાઈ જેઠાભાઈ નાયકા વડોદરા જિલ્લાના સાવલી ખાતેથી નોકરી પૂરી કરી તેઓ બાઇક પર ઘરે પાછા ફરતા ત્યારે રોડ પર સળગી ગયેલ ગાડીનો દેખાતા તેની સાથે ટક્કર વાગતા તેમનું સારવાર દરમિયાન મોત થયું। प्राप्त माहिती मुजब तारीख 31/12/2024 ना रोज तूफान गाड़ी नंबर GJ70CK 1662 में आग लगवानी घटना बनी। जो कि आ घटना में गाड़ी नवी लीधे फक्त 1 महीना जेटलो ज समय थयो, परंतु गाड़ी में टेक्निकल खामीना कारणे आ गाड़ी में भभूकी उठी हती, जेने लई गाड़ी रोड पर ज पड़ी हती। सावचेतीना भागरूपे गाड़ी मालिक 2 दिवस सुधी त्यां रह्या होवानुं गाड़ी ड्राइवर विनोदभाई सोलंकी द्वारा जणाववामां आव्युं। नवी गाड़ीनो वीमो लेवानो बाकी होवाथी गाड़ी मालिके वीमा कंपनीने जाण करेल हती, परंतु जे ते जवाबदार तंत्र द्वारा 5 दिवस जेटलो समय थई जता तेने साइडमां करवामां आवेल न हती, जेना पगले संतरामपुर तालुकाना वाकफळ गाममां રહેતા અને ડ્રાઈવરની નોકરી કરતા દીપકભાઈ જેઠાભાઈ નાયકા પરત ફરતી વખતે આ તુફાન ગાડી રોડની વચ્ચે હોવાથી રાત્રિના અંધકારમાં બાઇક નંબર GJ70 AM 23 અગણા AC લઈ જતા હતા, ત્યારે તેઓ આ તુફાન ગાડી સાથે અથડાઈ જતા ગંભીર ઈજા